તો નમસ્તે મારા વાલા સિંહ રાશિવાળા મિત્રો, તૈયાર થઈ જાજો, કારણ કે આવનારા આગામી 11 દિવસમાં તમારા જીવનમાં મોટો ધમાકો મચવાનો છે। આ વિડીયોને સામાન્ય ન સમજતા, કારણ કે રાશિના સ્વામી સૂર્ય તમારી જ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને વર્ષો પછી આવો મહાસંયોગ બની રહ્યો છે। તમારા કેટલાય અધૂરા અને તૂટેલા સ્વપ્નો હવે પૂરા થવાના છે। તમારું સૂતેલું નસીબ હવે જાગવાનું છે। પરંતુ જો એક નાની સરખી પણ ભૂલ કરી દીધી તો સાથીઓ, આખી જિંદગી પહતાવાનો વારો આવી શકે છે। હવે તમારા જીવનમાં એક એવો અણધાર્યો મોડ આવવાનો છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી। સાથીઓ, કેટલીક બાબતોનું ઝીણવટપૂર્વક ધ્યાન રાખવું પડશે। કેટલાક કામ એવા છે જેનાથી તમારે દૂર રહેવું પડશે, કારણ કે સાથીઓ, જ્યારે રાશિના સ્વામી સ્વરાશિમાં એટલે કે પોતાના ઘરમાં જઈ રહ્યા હોય તો તેનો પ્રભાવ 100 ગણો વધી જાય છે અને સૌથી વધુ અસર તમારી રાશિ પર પડવાની છે। તો ચાલો વિગતવાર જાણીએ સાથીઓ કે આખરે આવનારા આ 11 દિવસ તમારા માટે કેવા રહેશે। શું સાવચેતી રાખવી પડશે, કઈ વસ્તુઓનો ત્યાગ કરવો પડશે, તમારા માટે શું શુભ છે અને શું અશુભ, શું કરવું અને શું ન કરવું, કારણ કે આ વિડિયો તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે। આ 11 દિવસ સાથીઓ તમારા જીવનમાં કંઈક મોટું કરવા માટે ઓળખાશે। તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ। તો સિંહ રાશિવાળાઓ, જેમ કે હું જોઈ રહ્યો છું, કેતુ તમારી રાશિમાં છેલ્લા લગભગ 1.5 વર્ષથી બેઠેલા છે અને જ્યારથી અહીં કેતુ આવ્યા છે ત્યારથી તમે ખૂબ જ એકલતા અનુભવી છે। તમે લોકોને ખૂબ સમજાવ્યા, પોતાના વિશે ખૂબ બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈએ તમારી લાગણીઓ ન સમજી, કોઈએ તમારા દિલની અંદર ડોક્યું ન કર્યું સાથીઓ। બસ લોકોએ તમને ખોટા સમજ્યા। લોકોએ તમને એક એવા વચગાળે લાવીને છોડી દીધા જ્યાં તમને તેમની સૌથી વધુ જરૂર હતી। પરંતુ અહીં કેતુના કારણે સાથીઓ, હવે તમે મજબૂત પણ બન્યા છો અને હવે તમારી જ રાશિમાં સૂર્ય એટલે કે તમારા રાશિ સ્વામી આવી રહ્યા છે। ગ્રહોના રાજા આવી રહ્યા છે। તો આની શું શુભ અને અશુભ અસરો પડશે એ તમામ માહિતી આ વિડીયોમાં આપી રહ્યો છું। સૌથી પહેલી વાત, જે દબાણ તમે અનુભવી રહ્યા હતા, એટલે કે પહેલા શું થતું હતું, કેતુના કારણે કે કોઈ પણ ઐરાગૈરા આવીને તમને દબાવીને જતું રહેતું, તમારો ફાયદો ઉઠાવીને જતું રહેતું અને તમને ખબર પણ ન પડતી। એટલે કે કોઈ વ્યક્તિ આવ્યો, તમારા ખિસ્સામાં પડેલા પૈસા તમારી સામે જ કાઢીને જતો રહ્યો અને તમે જોતા રહી ગયા। કોઈ વ્યક્તિ આવ્યો, તમારી સાથે ખોટો પ્રેમ નાટક કર્યો, તમારો ઉપયોગ કર્યો અને તમારા જીવનમાંથી નીકળી ગયો। તમે કશું કરી જ ન શક્યા। છેલ્લો થોડો સમય એવો જ રહ્યો। નાના મોટા લોકોએ પણ તમારો પૂરો ફાયદો ઉઠાવ્યો। ઘરના લોકોએ પણ તમારી ઈમાનદારી અને વફાદારીનો ફાયદો ઉઠાવ્યો, કારણ કે લગ્નમાં કેતુ બેઠો હતો જે તમને તમારા પોતાનાથી જ અલગ કરી રહ્યો હતો। તમે થોડા દબાયેલા ભરાયેલા અનુભવતા હતા, પરંતુ હવે અહીં સૂર્ય આવી રહ્યા છે એટલે કે તમારા લગ્નમાં તમારી પોતાની રાશિમાં જ સ્વયં સૂર્ય આવી રહ્યા છે અને સૂર્યનું આ પોતાનું ઘર પણ છે। તમારા રાશિ સ્વામી એટલે કે માલિક જ્યારે પોતાના ઘરમાં હશે તો તે કેટલો પ્રભાવ પાડશે તેનો તમે જરા અંદાજો લગાવી જુઓ, કારણ કે તમારા રાશિ સ્વામી રાજા છે સાથીઓ। સૂર્ય રાજા છે। નવગ્રહોના રાજા કોણ છે? સૂર્ય છે અને તેમની રાશિ કઈ છે? સિંહ રાશિ છે। તો જ્યારે રાજા પોતાના જ ઘરમાં, પોતાના જ ગઢમાં હશે તો તે કેટલો પ્રભાવશાળી અને મજબૂત બનશે તમે વિચારી પણ ન શકો। તો હવે જ્યારે સિંહ રાશિમાં સૂર્ય આવી જશે તો જે છૂટી ગયું હતું તે પાછું મળી જશે। જે અધૂરા સપના હતા તે ફરી પૂરા થશે। જ્યારે સાથીઓ ઘરનો માલિક ઘરમાં હશે તો ઘરનું રિનોવેશન પણ થશે, ઘરની નવી બનાવટ પણ થશે, ઘરમાં સારા સારા કામ પણ થશે। ઘરમાં જે દુઃખ દર્દ ચાલી રહ્યા હતા તે દુઃખ દર્દ પણ દૂર થશે, કારણ કે સાથીઓ માલિક પાછા ફરી રહ્યા છે। આ તો માત્ર એક ઉદાહરણ હતું,
આનો અર્થ એ છે કે હવે તમે સ્વયં પોતાની જાતને મળવાના છો. હવે તમારી અંદર એક આત્મવિશ્વાસ ફરીથી જાગવાનો છે. તમારો જે ઉત્સાહ કેતુના કારણે ખોવાઈ ગયો હતો, જે કોન્ફિડન્સ ઓછો થઈ ગયો હતો, તે કોન્ફિડન્સ પાછો ફરવાનો છે. અને હવે સાથીઓ, તમારી ઉર્જા એટલી સરસ થવાની છે કે હવે તમે મોટા મોટા નિર્ણયો લઈ શકશો. તમારો જે સ્વાભિમાન, અહંકાર ઓછો થઈ ગયો હતો, તે હવે પાછો ફરશે. તો આ વાત તમારા માટે ખૂબ જ સારી છે. એકંદરે જો હું વાત કરું તો તમારા પોતાના માટે આ સમય ખૂબ સરસ રહેશે. પરંતુ ધ્યાન રાખજો, હવે ધ્યાનથી સાંભળો. સૂર્યની સાથે બુધ પણ થોડા દિવસોમાં પ્રવેશ કરશે. તો આની સાથે સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ અને અહીં કેતુનો પણ પ્રભાવ છે. તો એવું સમજી લો કે આયાત્મિક મિલન પણ થવાનું છે. તમારું મગજ હોશિયાર થવાનું છે. તમે ખૂબ સારા નિર્ણયો લઈ શકશો. એટલે કે જે પહેલા નિર્ણય નહોતા લઈ શકતા કે શું કરું, નોકરી કરું કે વેપાર કરું, આને પ્રેમ કરું કે છોડી દઉં, કોણ પોતાનું છે અને કોણ પારકું, એ સમજમાં નહોતું આવતું. પરંતુ હવે બધું સ્પષ્ટ થવાનું છે. તમને તમારું જીવન તમારી આંખો સામે બિલકુલ સાફ દેખાવાનું છે. આ બહુ સારી વાત છે. બાકી સાથીઓ, શનિ વક્રી થયા છે. શનિનો પણ હું પ્રભાવ બતાવીશ. સૂર્યનો તો બતાવી જ રહ્યો છું. શનિ 8મા ભાવમાં વક્રી થયા છે. એકંદરે હવે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારા શરીરનું ધ્યાન રાખવું. એટલે કે પહેલા શું હતું, શનિ અહીં હતા તો તમે નાની મોટી બીમારીઓને નજરઅંદાજ કરી દેતા હતા. પોતાના શરીરનું ધ્યાન રાખતા નહોતા. જો તમને કોઈ નાની મોટી બીમારી થાય તો પણ તમે ધ્યાન નહોતા આપતા. ડોક્ટર પાસે જતા જ નહોતા. વિચારતા કે થઈ જશે ઠીક, આમ તેમથી દવા લઈ લીધીને થઈ ગયું. પણ હવે એવું નહીં ચાલે. શનિ વક્રી છે તો અહીં તમારે તમારું ધ્યાન ખૂબ રાખવું પડશે. તમારી રુચિ સાથીઓ ભગવાનમાં વધુ થવાની છે. એટલે કે હવે તમને લાગશે કે યાર, કોઈને કોઈ તો છે, કોઈને કોઈ એવી શક્તિ છે જેનો મારા પર હાથ છે. હવે તમને આ અનુભવાશે. શા માટે? કારણ કે સાથીઓ, એવી મુશ્કેલીઓથી ભરેલી જિંદગીમાંથી તમે બહાર આવ્યા છો કે તમને ખબર પડી જ જશે કે કોઈ સાથે નહોતું ત્યારે ઉપરવાળાની શક્તિ મારી સાથે હતી. તો હવે ધ્યાનથી સાંભળો. રાહુનો ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ થયો છે અને ધનિષ્ઠા નક્ષત્ર મંગળનું નક્ષત્ર છે. તો થોડી જીવનસાથી સાથે ગેરસમજ વધી શકે છે. તમે થોડા ગુસ્સાવાળા થઈ શકો છો. એટલે કે માની લો તમે તમારા જીવનસાથીને કહ્યું કે ચાલ મને બહાર ફરવા લઈ જા, આજે ડેટ પર જઈએ, કેન્ડલ લાઇટ ડિનર કરીએ. પણ તમારા જીવનસાથીએ તમને કહ્યું કે ના, આજે મારો મૂડ નથી. તો તમે ગુસ્સો કરવાના છો. મંગળનો પ્રભાવ પણ રહેશે, જેનાથી તમે ગુસ્સામાં તમારા જીવનસાથી સાથે લડાઈ કરી શકો છો કે મેં કહ્યું તો તેના કેમ પાડી. આ લડાઈઝઘડા થઈ શકે છે. તો અહીં થોડું નિયંત્રણ રાખવું પડશે. તમારા જીવનસાથી સાથે પણ આવી જ વસ્તુ બની શકે છે. કારણ કે રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં છે અને શનિ વક્રી થયા છે. તો કોઈ જૂની વાતને લઈને પણ લડાઈઝઘડો થઈ શકે છે. તો થોડું તમારું અને તમારા જીવનસાથીનું ધ્યાન રાખજો. વધારે ગુસ્સો નથી કરવાનો. આ મેં તમને તમારી મેરિડ લાઈફ વિશે બતાવ્યું. જો લવ લાઈફની વાત કરું તો એ સારી ચાલી રહી છે. ગુરુ ઉચ્ચના થયા છે સાથીઓ, પરંતુ ખર્ચના ભાવ પર છે. તો જીવનસાથી કે પ્રેમી પાર્ટનર પર થોડો ખર્ચ કરવો પડી શકે છે. કોઈ મોંઘી ભેટ, ગિફ્ટ આપવી પડી શકે છે. બાકી સાથીઓ, શુક્ર તમારા ધન ભાવમાં બેઠા છે, તમારા પરિવારના ભાવમાં બેઠા છે, પણ નીચ અવસ્થામાં બેઠા છે. કન્યા રાશિમાં શુક્ર હંમેશા નીચના થાય છે, એટલે કે પાવરલેસ થઈ જાય છે. શુક્રનું ખાસ ચાલતું નથી, ઉલટાનું ખરાબ પરિણામ આપવા લાગે છે. તો અહીં જે ધનની સ્થિતિ છે, સમજી લો કે ધન થોડું વધારે વપરાઈ શકે છે. પરિવારમાં નાની નાની વાતોને લઈને કલેશ ઊભો થઈ શકે છે. જીવનસાથીને લઈને ગેરસમજો થઈ શકે છે. પોતાના પરિવારને બહુ સમજાવવું પડી શકે છે કે હું આ કરવા માંગુ છું, તમે મારો સાથ આપો.
પણ તેઓ સાથ નહીં આપે, તેઓ કંઈક બીજું જ વિચારવા લાગશે, તો નાની નાની વાતો પર પરિવારની ટોકટોક તમારા પર થઈ શકે છે. તમારી વાણીમાં પણ સાથીઓ કેટલીક ગેરસમજ ઊભી થાય તેવું બોલાઈ શકે છે. એટલે કે કહેવા કંઈક માંગતા હશો અને બોલાઈ કંઈક બીજું જ જશે. તમારા શબ્દોનો લોકો ખોટો અર્થ કાઢી શકે છે. તો અહીં શુક્ર નીચના છે એટલે આ વસ્તુઓ તમારી સાથે થઈ શકે છે. તો પોતાની વાણીનું થોડું ધ્યાન રાખજો. પરિવારના લોકો પર તમારે બહુ ઘમંડ કે અહંકાર નથી બતાવવાનો, કારણ કે સૂર્ય જ્યારે ઉચ્ચના થાય છે ત્યારે પોતાની રાશિમાં આવે છે ત્યારે આપણા અંદર એક અહંકાર જાગી જાય છે. ભલે આપણે સાચા હોઈએ છતાં આપણો અહંકાર અને આપણો ગુસ્સો આપણને નીચે પાડી દે છે. તો સિંહ રાશિવાળાઓ કરો છો તો તમે બધા માટે જ, એમાં કોઈ શંકા નથી. તમે તમારી કમાણી તમારા પરિવાર પર લૂંટાવી દો છો. તમે કલાકો નહીં પણ આખો દિવસ, 6 મહિના નહીં પણ આખું વર્ષ સાથીઓ પોતાના પરિવાર માટે મહેનત કરો છો, પરિવારની જવાબદારીઓ ઉપાડો છો. પરંતુ ક્યારેક ક્યારેક તમારી જ નાની મોટી ભૂલો એવી થઈ જાય છે કે તમારા 1000 સારા કામો પર એ ભૂલો પાણી ફેરવી દે છે. એટલે કે જે પરિવાર માટે તમે તમારું બધું જ કુરબાન કરી દો છો, એ જ પરિવારના લોકો તમારી એકાદ ભૂલથી તમને ગુનેગાર ઠેરવી દે છે. તમારા સારા કરેલા કામો ભૂલી જાય છે અને તમને કોસવા લાગે છે. તો અત્યારે પણ આવી જ સ્થિતિ બનેલી છે. તમારે નિયંત્રણ રાખવું પડશે. બાકી હેલ્થની વાત કરું તો મેં તમને કહ્યું કે બીમારીઓને નજરઅંદાજ નથી કરવાની. કોઈ પણ નાની મોટી બીમારી જેમ કે મોસમી બીમારીઓ હોય તો પણ ગંભીરતાથી લેવી. જો હાથ દુખતો હોય તો પણ ડોક્ટરને બતાવવું. આ સિવાય ધ્યાન રાખો કે મંગળની સ્થિતિ તમારા માટે પાવરફુલ છે. મંગળને રાહુનો સાથ પણ મળેલો છે, પ્લસ તમારી કમાણીના ભાવમાં અને લાભના ભાવમાં મંગળ બેઠા છે. તો જે લોકો શેરબજારમાં કામ કરે છે તેમના માટે આ સમય સારો છે. શેરબજારમાં રોકાણ કરી શકો છો. આ સિવાય સાથીઓ તમે કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો જેમાં તમને ખૂબ સારો લાભ થઈ શકે છે. તમારી કમાણી વધી શકે છે. તો આ બહુ સારો યોગ છે. બાકી કરિયરમાં થોડો ભટકાવ થઈ શકે છે, કારણ કે કરિયરના સ્વામી શુક્ર અત્યારે નીચના થઈને બેઠા છે. તો કરિયરને લઈને થોડી અસમંજસ થઈ શકે છે. નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા હોવ તો હોઈ શકે છે કે સમય થોડો વધારે લાગી જાય. અત્યારે તમારો આ સમય તમારી મહેનતનો છે સાથીઓ. મહેનત પૂરી રાખવાની છે. આ 11 દિવસ મહેનત ખૂબ જરૂરી છે અને સૂર્યના કારણે તમારી અંદર એક આત્મવિશ્વાસ જાગશે. તમારા દરેક નિર્ણયો સારા થતા દેખાઈ રહ્યા છે. તો આ વાત તમારા માટે સારી છે. બાકી મિત્રો, જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક જરૂર કરજો. તેમજ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી 3 વખત જય માં લક્ષ્મી જરૂર લખી દેજો, જેથી તમને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળે. અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કારણ કે મિત્રો તમારી રાશિના વિડિયો આ જ ચેનલ પર આવવાના છે. તો મિત્રો આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડિયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.